પરિણામો ચોંકાવનારા ભલે રહ્યા હોય પણ એક બાદ એક જે તારણ છે એ પણ ચોંકાવી રહ્યા છે। ફરી બઝર વાગ્યું, મોટી ખબર જે આવી રહી છે, ભાજપના વોટમાં દેશભરમાં ઐતિહાસિક વધારો થયો છે। ભલે એક તરફ જે બેઠકો ઘટી હોય પરંતુ 2024ની ચૂંટણીમાં ભાજપને 23.4 કરોડથી વધુ મત મળ્યા છે અને આ મતના વધારા સાથે સતત ત્રીજી વખત સત્તામાં આવી શકે છે પ્રથમ પીએમ એવું લાગી રહ્યું છે। જવાહરલાલ નહેરુના રેકોર્ડને પણ પીએમ મોદીએ તોડ્યો। અમારી સાથે વિજય છે, તેમની સાથે જ વાત કરીએ। જી વિજય, આ ઐતિહાસિક દ્રષ્ટિએ છે કારણ કે આ વખતની ચૂંટણીની અંદર 96.7 કરોડ ટોટલ મતદારો હતા, તેમાંથી 61.2 કરોડ લોકોએ પોતાના મતાધિકારનો દેશમાં પ્રયોગ કર્યો। તે પૈકી 23 કરોડથી વધુ લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે। આ ઐતિહાસિક દ્રષ્ટિએ એટલા માટે માનવું રહ્યું કે છેલ્લે સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાઈને આવતા વડાપ્રધાન એટલે કે જવાહરલાલ નહેરુની સરખામણી કરવામાં આવે તો એ સતત ત્રીજી વખત જીતીને આવ્યા હતા, પરંતુ તેમના મતોની અંદર સતત ઘટાડો થયો હતો। પરંતુ નરેન્દ્રભાઈ મોદી છે છેલ્લી 3 ટર્મથી જીતતા આવ્યા છે, આ ત્રીજી ટર્મ તેમના માટે છે, તેની અંદર સતત મતોની અંદર વધારો થયો છે। એટલે કે ઐતિહાસિક દ્રષ્ટિએ પ્રથમ પીએમ હશે વડાપ્રધાન મોદી કે મતોના વધારા સાથે હવે ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે। મહત્વની વસ્તુ એ છે કે ટકાવારીની દ્રષ્ટિએ નજીવો ઘટાડો ગણી શકાય છે, પરંતુ મતોની સંખ્યામાં ઘણી ઐતિહાસિક વધારો છે એટલા માટે કે 2014ની અંદર 17.1 કરોડ વોટ છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા, પરંતુ 2019ની અંદર એ મતોની સંખ્યા વધીને 22.9 કરોડ થઈ હતી। જોકે આ વખતે આ જે રેકોર્ડ છે 23.4 કરોડથી વધુ મતો જે છે તે પહોંચ્યા છે, એટલે કે નહેરુના રેકોર્ડની બરાબરી કરીને આ રેકોર્ડ તોડીને મતોની સંખ્યા વધતા મતોની સાથે પીએમ બનવાનો આ રેકોર્ડ છે કે જે જોવા મળી શકે છે। એટલે આ ઐતિહાસિક દ્રષ્ટિએ ભાજપ માટે ઘણું મહત્વનું ગણી શકાય, કારણ કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીની નજર વોટ શેર પર હોય છે। સીટોની સરખામણીની સાથે સાથે વોટ શેર એ ચૂંટણી પરિણામની જે સમીક્ષાલક્ષી બેઠકોની અંદર સૌથી મહત્વનું ગણવામાં આવે છે। જોકે કોંગ્રેસને બેનિફિટ એ પણ થયો છે કે કોંગ્રેસને 2019ની સરખામણીએ આ વખતે 2% જેટલો વોટ શેર વધ્યો છે, એટલે કે 19.1% જે વોટ શેર હતો કોંગ્રેસનો 2019ની અંદર એ આ વખતે 21 પોઈન્ટને પાર થયો છે, એટલે કે 2% જેટલા મત વધ્યા છે અને કોંગ્રેસને પણ 13 કરોડથી વધુ મત છે આ વખતની ચૂંટણીની અંદર મળ્યા છે। અમિતા, અહીં વિજય એક સવાલ એવો થઈ રહ્યો છે કારણ કે જ્યારે વોટ શેર આવે છે